બાપુ સાથે અમે વાત કરી. આપણે રામકૃષ્ણની વાતો કરીએ, પણ આપણે એ ક્યારેય ન વિચાર્યું કે રામકૃષ્ણના દેશમાં વૃદ્ધાશ્રમની જરૂર કેમ પડી. વાતો કરીએ આપણે રામકૃષ્ણની, ગીતાનો પાઠ આપણે કરીએ, બહુ સારું કરાય. રામાયણના પાઠ આપણે કરીએ, સારું છે. ગીતાનું પઠન કરીએ, સારું છે. ભાગવતનું પઠન કરીએ, સારું છે. પણ રામકૃષ્ણના દેશમાં વૃદ્ધાશ્રમની જરૂર કેમ પડી? ત્યારે બાપુ એટલું કહેવાની ઈચ્છા થાય કે કંઈક ખૂટે છે આપણામાં. આ દુર્ભાગ્ય છે મારું ને તમારું. રામ ત્યાં આવ્યો છે જ્યાં પિતૃભક્તિ થઈ છે. માં ગંગા જ્યારે આ ધરતી ઉપર આવવાની તૈયારી બતાવી ત્યારે ભગીરથ રાજાને એમ કહ્યું છે કે તારા તપોબળથી નથી આવતી, તારા વંશમાં પિતૃભક્તિ છે ને એટલે આવું છું. પિતૃભક્તિ મહાન છે. રામ એટલે આવ્યો છે, પિતૃભક્તિ જોઈને રામ આવ્યો છે, ભક્તિ જોઈને નથી આવ્યો. બ્રાહ્મ એટલે દીકરો બનીને આવ્યો છે કે રઘુવંશમાં પિતૃભક્તિ થઈ છે. હા, એ સમયના વિચારો અત્યારના વિચારો બંને મેચ નહીં થાય. આમાં થોડો તફાવત જરૂર રહેશે બાપુ, પણ એ ક્યાં જીવ્યા એટલું જીવવાના છે. માત પિતાને આદર આપીએ. એક સમય હતો, તમે જુઓ, આપણે આજેથી થોડા 86-85 માં જતા રહીએ અને જ્યારે પહેલી વાર કોઈ આમ ગામડું છોડીને સુરતમાં આવે અને ત્યારે માં એને ક્યાં સુધી વળાવવા જતી, બાપ એને ક્યાં સુધી મૂકવા જતો, અને ખબર પડે કે કોઈ સુરત થી આવ્યું છે એટલે માં એના ઘરના ધક્કા શરૂ કરી દે. ભાઈ તમે ક્યારે જવાનો છો? મારા દીકરા માટે આટલું લેતા જજો ને. બાપ જાય તે ક્યારે જવાનો છો? તને છેક બસ સુધી હું પહોંચાડી દઈશ, પણ મારા દીકરા માટે આટલું લેતા જજો. એ તો ત્યારની વાત છે. અત્યારે પણ માવતર ગામડે રહેતા હોય, આપણે સુરતમાં રહેતા હોઈએ અને આપણે દિવાળી કરવા જવાનું હોય ને તો માં કેટલી હરખમાં હોય, બાપ કેટલો હરખમાં હોય. મારો પરિવાર આવવાનો છે, મારા બાળકો આવવાના છે, નાના નાના ભૂલકાઓ આવવાના છે, કેટલી તૈયારી કરે. દિવાળી બાપુ 5 દિવસ રોકાવાનું હોય, 5 દિવસ રોકાવાનું હોય અને તૈયારી એટલી કરે કે જાણે દીકરા દીકરીઓ આખું વર્ષ રોકાવાના હોય. સમય મળે ના મળે, આપણે ધંધામાંથી આપણને સારું છે એ જરૂરી છે, પણ મારી એક પ્રાર્થના છે કે આખા દિવસમાં 5 મિનિટ એના માટે કાઢી અને રાત્રિનો સમયે જેમ તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મોબાઈલમાં જે તમે એમાંથી આમ પરવારોના પછી 2 મિનિટ ફોન લઈ અને ગામડે માતા પિતા હોય ને એને ફોન કરી અને જય શ્રી કૃષ્ણ કહી એના ખબર અંતર પૂછી લેજો. એના આશીર્વાદ તમને મળશે. આશીર્વાદ આટલું કરજો, આટલું કરજો બાપ. એક સાધુના દીકરા તરીકે બાપુ આ વેદના છે, આ વેદના છે. સૂર્યવંશની કથામાં પિતૃભક્તિ માની છે અને પિતૃભક્તિનું પાલન ન થયું હોત ના તો બાપુ રામ વનમાં નો જાત, રામ વનમાં નો જાત. મેં એવો સમય જોયો છે, આજે જ હું વાત કરતો, મેં એવો સમય જોયો છે કે દીકરા માટે આમ કેટલા સપના જોયા હોય અને કેટલું બાપુ
કેટલું આમ આમ પ્રયાસ કરીને દીકરાને વિદેશમાં મોકલે, અને એ દીકરો 5 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ 3 વર્ષ થાય ના એટલે પછી દીકરાનો નંબર બદલી જાય. આ સત્ય ઘટના છે. ગામનું નામ પણ હું આપી શકું. સત્ય ઘટના છે બાપુ. વિદેશમાં દીકરાને ગામમાંથી લેણું કરીને મોકલ્યા, અને 2 વર્ષ 3 વર્ષ થઈ જાય, અને દીકરો જ્યારે એ ફોન ઉપાડતો બંધ થઈ જાય, અને ત્યારે ગામનાએ મદદ કરી અને બાપનું લેણું ભરેલું છે. આ મારી નજરની સામે મેં આ કોઈ દેખાદેખીની વાત નથી. આ મેં જોઈ. હું ગામનું નામ આપી શકું બાપુ. મને ખ્યાલ છે 137 દેશોમાં આ કથા લાઈવ થઈ રહી છે. નામ સહિત બાપુ હું બોલી શકું. આ વેદના, આ વાસ્તવિકતા છે. જેને જન્મ આપ્યો, જેને બચપણથી જે બાપે વેદનાઓ વેઠી, અરે એ બાપને કોઈ વાર પૂછજો તો ખરા. આપણે શું આપ્યું? બાળકની તબિયત ખરાબ થાય એવું માં જમે નહીં, અને એ માને આપણે શું આપ્યું? ખબર પણ બાપુ ખિસ્સા ખાલી કરી અને દીકરાઓની ખુશી માટે આમ બાપ ખબર પણ ન પડવા દે. દીકરાની ખુશી માટે બાપ ખબર ન પડવા દે ખિસ્સું ખાલી છે. અને એ દીકરો બાપને એમ કહે, તું મારા માટે મરી ગયો છે. ધિક્કાર છે. શું ગુનો કર્યો? મોટા કર્યા એ? શું ગુનો કર્યો? ધ્યાન રાખ્યું એ? શું ગુનો કર્યો? તમારી એક પલનો એને વિચાર કર્યો એ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિચારશો નહીં. માવતર છે ને શરીરનો ત્યાગ કરે છે, ક્યારેય બાળકોનો ત્યાગ નથી કરતા બાપુ. એ શરીરથી નહીં પણ આત્માથી બાળકોની સાથે હોય માવતર. કોઈ વાર તમે ખાતરી તો કરી જોજો. બાપુ દીકરાને દુઃખ ન થાય ને એટલા માટે જાહેરમાં બાપ આંસુ પણ ના પાડે. એક ખૂણો ગોતી અને ખૂણામાં 2 આંસુ પાડી લે. પોતાનું દુઃખ દીકરાને જાહેર ન કરે. અને ઇન્દ્ર ભારતી બાપુએ કેવા શબ્દોમાં લખ્યું છે, જુનાગઢ. ઘેરો વડલો ને કેરી છાયડી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો. પિતા છે પ્રેમ તણી ઔષધિ રે, પિતા છે પ્રેમ તણી ઔષધિ રેલો. દર્દ કરે પલમાએ તો દૂર રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો. ટુકડામાંથી ટુકડો ઈ તો આપતા રે, ટુકડામાંથી ટુકડો એ તો ભૂખ્યો સુવડ
આવ્યો નહીં દિન રાત રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો. ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો અરે શીતળ છાયા છે મારા બાપની રેલો. શીતળ છાયા છે મારા બાપની રેલો. ઇન્દ્ર કહે પણ મને આશરે મીઠો છાયડો છે મારા બાપનો રેલો. મીઠો છાયડો છે મારા બાપનો રેલો. મીઠો છાયડો છે મારા બાપનો રેલો. બાપ, મારું કહેવાનો અર્થ એના આશીર્વાદ લઈ લેજો. જ્યારે જ્યારે સમય મળે, એક દિવસ રોજ ફોન ન થાય તો કાંઈ નહીં, 2 દિવસે 3 દિવસે અઠવાડિયે એકવાર માવતરને ફોન કરીને એના ખબર અંતર પૂછી લેજો, એના આશીર્વાદ મળશે. આ કથાની આજે 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 આ સમયમાં આ કથાની